શું કીધું હતું કે ભાઈ ગ્રેવિટેશનમાં ન્યૂટનના થર્ડ લોની જેમ જ કેપ્લર્સના બેઝિક 3 લો આવે, બરાબર. એનો થોડું ઇતિહાસ, એની હિસ્ટ્રી આવી છે કે ભાઈ ટોલેમી નામના ક્રિશ્ચિયન પોપ, ફાધરના ફાધર, એમણે અર્થ સેન્ટ્રિક, બરાબર, એને જીઓસેન્ટ્રિક થિયરી પણ કહેવાય. અર્થ એટલે જીઓસેન્ટ્રિક થિયરી આવી આપેલી હતી. સમાજ વિદ્યા છે આ, આવું બધું નહીં પૂછે કોણે હું આપેલું. તો અર્થ સેન્ટ્રિક થિયરી આપેલી, જેમાં એ ભાઈ છે ને કદાચ આવું હોઈ શકે, બહાર ફળિયામાં સૂતા હોય, ત્યારે બહુ ઘરમાં સૂવાનો રિવાજ ન હોય, તો બહાર ફળિયામાં સૂતા હોય, રાત્રે જોયું તો સમજ્યા ચાંદો અહીંયા સવારના વચ્ચે કંઈક અથવા રાતના કંઈ ઊભા થયા હોય આમ તેમ જોવા માટે, તો પછી આમ ગયો, પછી સવારના સન આમ દેખાયો ત્યારે ઉઠે, બપોરના જોયું ઉપર, સાંજે જોયું તો આમ ગયો, આમ કરતાં કરતાં એને ઓબ્ઝર્વ પછી સંતાઈ ગયો એમ. એટલે એને શું થયું કે અર્થ એ આખા યુનિવર્સમાં સ્ટેશનરી છે, સ્થિર છે, અને સન સાથેના બધા જ જે પ્લેનેટ્સ છે ને અર્થની આજુબાજુ રિવોલ્વ થાય છે. પણ તે વખતે ગેલિલિયોએ એનો બરાબર અપોઝ કર્યો. અને ગેલિલિયોને તમને ખબર નથી, જેલમાં નાખી દીધેલા, ચાર્લ્સ ગેલિલિયો ગેલિલી, અને મૃત્યુદંડની સજા થઈ. શું નામ છે એના બાપાએ રાખ્યું, ચાર્લ્સ ગેલિલિયો ગેલિલી, ગેલિલિયો ગેલિલી. તો એણે આનું કીધું કે ભાઈ તમે ખોટા છો, કારણ કે એણે પહેલી વખત ટેલિસ્કોપ બનાવ્યું. ગેલિલિયો ટેલિસ્કોપ આવે છે 12થમાં, એટલે આવતું નથી પણ હું કદાચ લાવું તો આવે. તો અર્થ સેન્ટ્રિક થિયરીને બદલે એને હિલિયોસેન્ટ્રિક થિયરી, કે જેમાં સન અને એની આજુબાજુ અર્થ, બધા જ પ્લેનેટ્સ એની આજુબાજુ એક સર્ક્યુલર ટ્રેકમાં મૂવ થાય છે એવું એમણે સજેસ્ટ કર્યું. સજેશન એમના કામ ન લાગ્યા. ત્યાર પછી તો આપણા આર્યભટ્ટે પણ કીધેલું હતું. પછી જોન કેપ્લર અને એ પહેલાં આવેલા ટાઇકો બ્રાહે એ નામના જે સાયન્ટિસ્ટ હતા, એણે બધા આના પરના ઓબ્ઝર્વેશન્સ લીધા, પણ ગણિત કાચું હતું. શું કાચું હતું? ગણિત. મેથ્સ આવડતું એટલું બધું નહોતું. એટલે એમણે જે ઓબ્ઝર્વેશન લીધા ને એના પરથી કોઈ લોઝ બનાવી નહીં હશે. એ લોઝ બનાવવાનું કામ કોણે કર્યું? કેપ્લર. બાળપણથી જ ગણતરી એમ ગણિત બહુ સારું હતું, કેલ્ક્યુલેશન કરે. એના સાહેબ કહેતા કે રોજ 10 કેલ્ક્યુલેશન કરીને જ સુવા. તો એ એટલા બધા સાહેબનું માનતા કે 10 કેલ્ક્યુલેશન રોજ કરતા, 10 કેલ્ક્યુલેશન રોજ કરતા. મેં તમને કેટલા વખતથી કીધું છે કે રોજ 10 કેલ્ક્યુલેશન કરીને સુવાનું, સ્પીડ આવે નથી. શું તમે માનો છો? ના. તમે તો કેલ્ક્યુલેશન એ વાંચો. હવે પાછા ડાઉટમાં આવે, આ કેલ્ક્યુલેશન સર આ સ્ટેપ ક્યાંથી આવે? ભાઈ તું કરને જાતે. કેપ્લર્સ લો, તેમાં પહેલો જે લો છે ને એ ઓર્બિટનો લો કહેવાય, લો ઓફ ઓર્બિટ્સ. અને એ લોમાં એમણે શું કીધું કે સન અને સપોઝ કોઈ પ્લેનેટ લો, સૂર્ય અને કોઈ ગ્રહ લો, તો જે બધા પ્લેનેટ્સ છે ને પ્લેનેટ્સ, આ બધા પ્લેનેટ્સ સન જેના એક સેન્ટર પર હોય એવી ઇલિપ્ટિકલ ઓર્બિટમાં બધા પ્લેનેટ્સ સનની આજુબાજુ રિવોલ્વ કરે છે. સૂર્ય જેના એક કેન્દ્ર પર હોય એવી લંબવૃત્તીય કક્ષામાં ગ્રહો સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. હવે તમને એમ થાય કે સર ઇલિપ્સ, તો ઇલિપ્સ માટે મેં બરાબર હું કહી જ દઉં
एम तो मैं तुमने भणावेलू है। इन लोगों को मैंने चैप्टर 2nd और 3rd और आप लोगों को मैंने कहाँ पे पढ़ाया था? SHM में। इलिप्सનું ઇક્વેશન આવું હોય, આ y આ x, આટલા ડિસ્ટન્સને 2a અને આટલું ડિસ્ટન્સ જે છે ને એ કે અને 2b કહેવાય. 2a ને મેજર એક્સિસ કહેવાય. ગુજરાતીમાં બોલાય એને પ્રધાન અક્ષ અથવા મુખ્ય અક્ષ. આને બોલાય માઇનર એક્સિસ. સર્કલ નથી આ. મેજર એક્સિસ, પ્રધાન અક્ષ, મુખ્ય અક્ષ અથવા દીર્ઘ અક્ષ કહેવાય. દીર્ઘ એટલે લાંબી. દીર્ઘાયુ ભવ મતલબ કે લાંબુ જીવન જીવો, લોકોને ભજવો. હા, આવા આશીર્વાદ આપતા જે બાબા થઈ ગયેલા હોય ને તે. તો હવે આનું ઇક્વેશન આવું આવે, x² / a² + y² / b² ધેટ ઇઝ ઇક્વલ ટુ 1. જો y ઇઝ ઇક્વલ ટુ તમે 0 મૂકશો ને તો x² / a² ઇઝ ઇક્વલ ટુ 1 અને y બરાબર 0 મૂકો ને એટલે એક્સ અક્ષ સાથેનું છેદબિંદુ મળે. કે સર એક્સ એક્સિસ સાથેનું શું મળે? छेदबिंदु. इंग्लिश वाला एक्स एक्सिस के साथ वाला वो इंटरसेक्टिंग पॉइंट मिलेगा. तो y 0 लिखा तो x आएगा आपका प्लस और माइनस है, तो ये बोला जाएगा a,0 माइनस a,0. ये क्या आएगा? कौन बोलेगा? अगर मेरे को y एक्सिस का पॉइंट चाहिए, y एक्सिस पर નું આપણે छेद बिंदु જોઈએ तो x इज इक्वल टू 0, y एक्सिस पे x 0 होता है, तो y² इज इक्वल टू b². 0,b. આની અંદર સેન્ટર શબ્દ ના આવે, આની અંદર ફોકસ શબ્દ આવે. ફોકસ અને બે ફોકસ હોય, S અને S'. इसमें सेंटर शब्द प्रयोजित नहीं होता है. सेंटर इसको बोला जाता है, जो सेंटर में पड़ा हुआ है उसे सेंटर बोलते हैं. इसमें ये SS' को फोसाई मतलब प्लूरल ऑफ फोकस. फोकस નું બહુવચન છે. રેડિયસ પાછળ US આવે ને US, તો એનું છે ને પ્લુરલમાં પાછળ રેડિયસીસ ન બોલવાનું. रेडियाई, रेडी नहीं गई, रेडियाई. हाँ, वो पीछे आएगा ना आई, उसको आई बोला जाता है. पी बोलोगे? पी नहीं, पाई. हाँ रेडियाई ऐसा बोला जाता है. 2 रेडियाई R1 एंड R2. रेडियस R, इसे फोसाई बोला जाता है. या फिर कौन तो कोगड़ा नहीं करती पीली को. या फिर सिंगुलर आप लेते हो तो फोकस. ये 2 जो आपके पास पोजीशन अला पेला पड़ी रहता हो तो अला तमे भणी रह्या तमे आ जे 2 पोजीशन होय ने एमांनी एक पोजीशन पर कोण होय? सन होय. एक पोजीशन पर कोण होय? सन. બંને પણ ન હોઈ શકે, તમને ખબર છે. ચાલ સનને ક્યાં ફિક્સ કરવું છે? ત્યાં એક જગ્યાએ. તો આપણે એક જગ્યા કઈ આપણે એસ પર ફિક્સ કરીએ તો આપણો સન હવે અહીંયા ફિક્સ થઈ જાય ને મોટા, પછી એને એમ હટાવવાનો ને એનું મન થાય તો એમ ન લઈ જવા. તો આને આપણા ફિઝિક્સવાળાને અમે બહુ ગણિત આવડે નહીં એટલે એ લોકો શું કહે? સેન્ટર બોલાવે. આ સેન્ટર નથી. જેના કોઈ એક સેન્ટર પર, એક ફોકસ પર સન હોય
એવી ઇલિપ્ટિકલ ઓર્બિટમાં હરેક પ્લેનેટ સનની આજુબાજુ શું કરતા હોય? બોલો. હા, રિવોલ્વ થતા હોય. હવે મારી વાત સાંભળો, આને રિવોલ્વ કરવા માટેનું ફોર્સ જે હશે ને એ ગ્રેવિટેશન ફોર્સ હશે. અને આ ગ્રેવિટેશન ફોર્સ ઓલવેઝ ક્યાં લાગે તો આપણે ભણીશું. સન, આ અર્થના સેન્ટરથી સનના સેન્ટર તરફ બોલો લાગતું. એટલે આવા ફોર્સિસ સેન્ટ્રલ ફોર્સિસ કહેવાય. કેવા કહેવાય? એટલે કોઈને ફરવું હોય તો ફોર્સ તો લગાડવું પડે કે નહીં? તો યાદ રાખજો, થોડા મોટા થઈ જાઓ. સેન્ટ્રલ ફોર્સિસ એટલે શું? જ્યારે બે ફોર્સ એવી રીતે લાગતા હોય કે બંનેની લાઇન ઓફ એક્શન એટલે કાર્યરેખા બળની, ગુજરાતીમાં ફોર્સની લાઇન ઓફ એક્શન, कार्यरेखा जो बने एकबीजा सेंटर में पास थाय भक्त, तो उसे हम बोलते हैं सेंट्रल फोर्सेस. अब सेंट्रल फोर्सेस जब जब आया ना, दो ही बातें लाया. अगर ये वो लूप में घूमेगा, लूप में यानी कि ऑर्बिटल मोशन करेगा, गुजराती वाला कक्षीय गति, कोई कक्षा में फरવું એટલે ફુંડળી ફેરા કરું તે. તો ધેર આર ટુ શેપ્સ ઓફ ઓર્બિટ્સ, બે જ શેપ થાય ઓર્બિટના. બહુ ક્લોઝ ફરતો હોય, બહુ ક્લોઝ રહીને ફરતો હોય તો સર્ક્યુલર. સનની આજુબાજુ મર્ક્યુરી, બુધ, ફેર શુક્રને શું કહેવાયેલા? વિનસ. હા, આ બંનેની લગભગ સર્ક્યુલર લૂપ છે, પણ આપણી અર્થથી લઈને બધાની ઇલિપ્ટિકલ. ઇટ ઇઝ નોટ નેસેસરી દૂર એટલે ઇલિપ્ટિકલ, ઇટ મે બી સર્ક્યુલર. એ કેવી રીતના ઇનિશિયલી એ જ્યારે अस्तित्व થયેલું, अस्तित्व मतलब एग्जिस्टेंस जब हुआ था हमारे सौरमंडल का, कैसे कैसे वो मूव कर रहे थे उस पर वो डिपेंड करता है. तो सर्कुलर होती है गुजराती वाला, वर्तुणमय और इलिप्टिकल, लंबवृत्तीय और उपवलयाकार. इलिप्स को क्या बोलते हैं? इसको क्या बोलते हैं गुजराती में? मैं नहीं कीधुं ने. आने लंबवृत्त कहेवाय અને ઇંગ્લિશમાં શું બોલાય? ઇક્લિપ્સ નહીં, ઇલિપ્સ. ઇક્લિપ્સ એટલે ગ્રહણ થાય. चलो इलिप्स कहवाय. आई बेसिक अंडरस्टैंडिंग. अब तेरे को पता चला एक है कि जो हमारी अर्थ है वो सन को ऐसा सेंटर मानते हुए नहीं घूम रही, लेकिन हम जब भी एमसीक्यू करेंगे तो हम क्या करेंगे? सन सेंटर में, अर्थ का कौन सा पाथ लेंगे हम? सर्क्यूलर. जब तक कहा न जाए हम क्या करेंगे? सर्क्यूलर. लेकिन बेसिकली वो सर्कल नहीं है. अब अगर सर्कल होता तो क्या होता? एक है, अगर ये ऑर्बिट सर्कुलर होती तो क्या होता? सन बीच में ऐसे और हमारी अर्थ ऐसे घूमती रहेगी. हर बार उसका डिस्टेंस सेम रहेगा. इस बार मैं बोल सकता हूँ कि सन सेंटर में है, तो पूरे 365.25 डेज हम सन, हमारे से सन की दूरी क्या रहेगी? कांस्टेंट. अगर ये होता तो सूर्य थी આપણું અંતર કેવું રહે? कांस्टेंट. लेकिन ड्यू टू इलिप्टिकल शेप हमें मालूम है, हम जब सन के अराउंड घूमते हैं तो एक ऐसा पॉइंट आएगा जहाँ पे हम सबसे ज़्यादा दूरी पे होंगे. સૌથી વધારે દૂર રહીશું આપણે. દિશાબા ચાલી ગયું ચેપ્ટર, બાકી છે એ એટલે અફિલિયન પોઈન્ટ. અફિલિયન રહેવા દે, તું રહેવા દે. આગેનું એ એટલે આગે, અને પી એટલે પાસેનું. પેરીહેલિયન પોઈન્ટ આપણે આવું યાદ રાખવાનું. પી પાસ કા, એ આગે કા. તો
गुजलिस ना गुज हिंदी। तो ये जो आएगा ना आपको सबसे दूर वाला, उसको अफिलियन पॉइंट बोला जाता है। अब यहाँ पे ये पेरिहेलियन पॉइंट पासेનું આગેન, હવે રીતના મેં યાદ રાખેલું નાનો હતો ત્યાં, અમારે 12થમાં આ ચેપ્ટર આવતું. ચાલો હવે આ પહેલો એનો લો છે, લો નંબર 2, અને બેઝડ ઓન એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન. શાના પર આધારિત? કોણીય વેગમાન સંરક્ષણના નિયમ પર આધારિત. વેરી ગુડ યશસ્વી. अब केपलर ने ऐसा बोला कि ये सर्कुलर ऑर्बिट होती ना, कौन सी वाली, अगर ये सर्कुलर ऑर्बिट होती ना तो स्पीड ऑफ प्लेनेट, स्पीड क्या रहती भाई? कांस्टेंट रहती. स्पीड यानी अचल रहे, झड़प अचल रहे. अब यहाँ पे ऐसा नहीं, यहाँ पे कैसा है देखो, ये हुआ हमारा सन, ये कौन सा वाला? अफिलियन. ये कौन सा वाला? पेरिहेलियन. तो उन्होंने ऐसा बोला कि यहाँ पे स्पीड मिनिमम होगी और यहाँ पे, यहाँ से जब गुजरेगा ना तो स्पीड मैक्सिमम हो जाएगा. अब क्यों ऐसा बोला उन्होंने वो मैं आपको समझाता हूँ. यहाँ पे स्पीड मैक्सिमम, वहाँ पे स्पीड मिनिमम. तो उन्होंने क्या बोला कि देखो देखो, पूछो इस प्लेनेट को, आप प्लेनेट ने पूछो तेरे को कौन घुमा रहा है, कौन घुमा रहा है? सन का ग्रेविटेशनल फोर्स. अब सन को ही हम रेफरेंस पॉइंट लेते हैं. क्या लेते हैं? रेफरेंस पॉइंट लेते हैं. सन को ही हम रेफरेंस पॉइंट लेते हैं. રેફરન્સ પોઈન્ટ એટલે સંદર્ભ બિંદુ. તો આ ફોર્સની લાઇન ઓફ એક્શન, ફોર્સની લાઇન ઓફ એક્શન સનમાંથી પાસ થાય, અને જો ફોર્સની લાઇન ઓફ એક્શન એટલે કે કાર્યરેખા સનમાંથી પાસ થાય તો વિથ રિસ્પેક્ટ ટુ સન સૂર્યની સાપેક્ષે ટોર્ક 0 થાય. ઘણાને એમ કાંટા મૂકી દે સમય. એટલે ટોર્ક એટલે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, બળ ગુણ્યા લંબંતર. હરી સનમાંથી જ પાસ થાય, ફોર્સની લાઇન ઓફ એક્શન બળની કાર્યરેખા સનમાંથી પાસ થાય તો સનને અકોર્ડિંગ ટોર્ક 0, टॉर्क 0 dl बाई dt 0. तो एल अचल. तो उन्होंने जो अभी लो लिया तो किस पे वो बेस्ड थे? एंगुलर मोमेंटम कंजर्वेशन. कि स्पीड चाहे ज़्यादा हो कम हो, लेकिन उसका एंगुलर मोमेंटम क्या होगा? कंजर्व होगा. उसके हिसाब से उसने प्रूफ तो नहीं दिया, लेकिन उन्होंने बोला कि सन और प्लैनेट को जोड़ती हुई लाइन जितने समय में जितना एरिया बनाएगी ना, ये क्या है हमारा एरिया. चलो एरिया का इंक्रीज सपोज ले लेते हैं डी ए. कितने टाइम में बनाया? डी टी टाइम. तो उन्होंने ऐसा बोला एक डी ए बाई डी टी डेट इज इक्वल टू एल बाई 2m डेट इज इक्वल टू कॉन्स्टेंट. पहले उसकी प्रूफ आती थी जहाँ पे m क्या है? मास. अब डी ए बाई डी टी क्या है? डी ए बाई डी टी. तो सन और प्लैनेट को जोड़ती हुई लाइन, सूर्य और ग्रह ने जोड़ती रेखा जो भी एरिया बनाएगी
सपोज dt टाइम में कितना एरिया बनाया? dt टाइम में एक मिनट, ચાલો તો સમજ પડી. ટોર્ક એટલે 0, પણ ટોર્કના ફોર્મ્યુલા આપણે આટલા ભણેલા. टॉर्क 0 है तो बोलो dl बाई dt 0. तो L बोलो क्या हो गया? कांस्टेंट. L यानी क्या? एंगुलर मोमेंटम. अब उन्होंने क्या डिराइव किया था? पहले डिराइव ये किया था कि सन और अर्थ को जोड़ती हुई लाइन, सन और अर्थ या प्लेनेट को जोड़ती हुई लाइन dt टाइम में अगर da જેટલા એરિયા બનાતી है ना, આટલો એરિયા શેડેડ પોર્શન, આટલો એરિયા બનાવે ને તો એ da बाई dt ની वैल्यू आवे l बाई 2 है. जहाँ पे m क्या होता है? मास होता है. da बाई dt l बाई 2 है, m यानी प्लेनेट का मास. अब चूँकि पता है कि वो जब अर्थ हमारी घूमती है तो उसका मास वेरी होता है कि कांस्टेंट होता है? અર્થનું માસ એમ ફરે ત્યારે કોન્સ્ટન્ટ હોય કે? અને ધારો કે ઓચિંતો રોગચાળો ફાટી ગયો અને બધા માણસ મરી ગયા, હવે 10-15 જણ સારા માણસો બાકી રહ્યા, બરાબર, બાકીના આપણે બાકી રહીએ, ચલો આટલા જ બાકી રહીએ, બરાબર, તમે તમારું ફેમિલી એ બધા બાકી રહ્યા, બાકીને જતા રહ્યા, તો કોન્સ્ટન્ટ કેમ? માણસ તો ઓછા થઈ ગયા, ભાર ઓછો થઈ જાય કે ચાલ એકાએક છોડ, આપણે કોઈને હું કામ મારીએ, એકાએક ભારતની વસ્તી 160 કરોડમાંથી 400 કરોડ થઈ ગઈ, ઘર ઘર ઝાડ ઝાડ, એટલે બાર આવે એમ. તો હવે વજન વધી જાય કે? એક્ઝેક્ટલી આપણું જે હ્યુમન બોડી છે ને 5 તત્વોથી બનેલું. આપણે મરીએ ને તો એ 5 વસ્તુ પાછી જ્યાંથી આવી જતી રહે. આકાશ, અગ્નિ, પછી વાયુ, પછી જળ અને આકાશ, પછી અગ્નિ, ધરતી માતા. 5 તત્વોનું શરીર છે. એટલે ભાઈ એમાંથી બહુ થાય નહીં. મને એક છોકરાએ પૂછેલું કે સર એકાએક કેમ કે સમજો કે આમ થાય, બધા મરી જાય તો ઓછું નહીં થઈ જાય? તો નહીં થાય ભાઈ, માસ કન્ઝર્વ થાય. તો l बाई 2m कांस्टेंट. चलो मास कांस्टेंट, बगड़ा कांस्टेंट, एल भी कांस्टेंट, वो मैंने प्रूव किया. अब da बाई dt को क्या बोला जाता है? एरिया अपॉन टाइम, डिस्टेंस अपॉन टाइम यानी स्पीड. तो इसे बोला जाता है एरियल स्पीड और एरियल वेलोसिटी. da by dt that is equal to l by twice m. da by dt को हम क्या बोलेंगे? एरियल वेलोसिटी. अब यहाँ पे देखो आप, ये अफिलियन पॉइंट के पास जब वो प्लेनेट जा रहा है, ए से बी पे जा रहा है, और अकॉर्डिंग टू केपलर सन और प्लेनेट को जोड़ती हुई लाइन dt टाइम में जितना एरिया यहाँ पे बनाएगी, हाँ, उतना ही एरिया यहाँ पे बनना चाहिए. अब यहाँ पे दूरी ज़्यादा है तो जो उसका ऑर्बिट है ना, ऑर्बिट यानी जो कक्षा है ना, એમાં એનું ડિસ્ટન્સ, એની આ ડિસ્ટન્સ यहाँ पे कम होना चाहिए. यहाँ पे दूरी कम है એટલે અંતર ઓછું છે, તો પછી આટલો જ એરિયા બનાવવો હોય તો બોલો એણે એની ઓર્બિટમાં, એની કક્ષામાં વધારે ડિસ્ટન્સ કવર કરવું પડે. સમજ્યા? નહીં સમજમાં આવ્યું? ચાલી ગયું છે સ્કૂલમાં? તો મીન્સ આટલો એરિયા અહીંયા મારે જોઈતો,
तो आ लेंथ करता आ लेंथ ओછી, तो પછી आ વધારે होવું જોઈએ. भक्त पता चला तेरे को? तो यहाँ पे मैं क्या बोलूँगा कि केपलर ने बता दिया कि भाई dA/dt यानी L/2 कांस्टेंट है. उसका मैंने एक प्रूफ निकाला था, वो भी याद नहीं आ रहा, लेकिन बहुत आसानी से मैंने, बाकी वो पहले 2 पन्ने की थियरी आती थी मेरे टाइम, यानी कि 5 मार्क में पूछी जाती थी ये प्रूफ dA/dt. फिर मैंने एक बार ऐसा कुछ आसान से मैंने निकाला था, अभी याद नहीं आ रहा है, याद आएगा तो मैं बता दूंगा, तो पक्का बता दूंगा. तो શું થયું બોલો? સેમ એરિયા બનવાનો, dA/dt ધેટ ઇઝ ઇક્વલ ટુ L/2m, ધેટ ઇઝ કોન્સ્ટન્ટ. તો સપોઝ અહીંયા જેટલો એરિયા બને ને એટલો જ એરિયા અહીંયા બનાવવો છે, તો બોલો અહીંયા આ ડિસ્ટન્સ વધારે હોવું જોઈએ. તો ક્યાં બોલો એ ફાસ્ટમાં જતો હશે? पीके पास. पीके पास उसकी स्पीड ज़्यादा हो, कहाँ उसकी स्पीड कम हो जाएगी? एके पास. एके એની પાસે એની સ્પીડ ઓછી, તેથી મેં આવું લખેલું હતું કે અહીંયા વી મિનિમમ થાય અને પીની પાસે શું થાય? तो यहाँ से स्पीड उसकी कम होते 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 यहाँ पे मिनिमम हो जाएगी, फिर वहाँ से बढ़ती 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 यहाँ पे आके मैक्सिमम हो जाएगी. तो अगर ऑर्बिट आध्या, अगर ऑर्बिट इलिप्टिकल है तो आप क्या नहीं बोल सकते? स्पीड कांस्टेंट नहीं बोल सकते. लेकिन अगर ऑर्बिट सर्कुलर है तो आप क्या बोलोगे? क्या बोलोगे? स्पीड कांस्टेंट. चलो समझ पड़ी जाए એટલી? હાવ વહેલું છે. ચાલો હવે થર્ડ લો એણે શું કીધું કે આનું એક રોટેશન પૂરું થાય ને, એક રોટેશન પૂરું થાય તેનો ટાઈમ એને પિરિયોડિક ટાઈમ કહે. અને પિરિયોડિક ટાઈમ એવું નહીં કે સર્ક્યુલર મોશનમાં જાય, ઇલિપ્ટિકલમાં પણ આ બધા પોઈન્ટ પાસે સ્પીડ બરાબર એવી રીતે ચેન્જ થશે કે એક રોટેશન પૂરું કરવા માટે જેટલો ટાઈમ લાગે એટલા જ ટાઈમમાં બોલો બીજું, એટલા જ ટાઈમમાં ત્રીજું, આવા બધા રોટેશન કમ્પ્લીટ થશે. મતલબ કે આ પણ એક પિરિયોડિક મોશન છે. ગુજરાતીવાળા આવર્ત ગતિ છે. આવર્ત ગતિ મતલબ કે જે રિપીટ થતી હોય ચોક્કસ ટાઈમે. હા, આ પિરિયોડિક મોશન વિથ બરાબર વેરાઇંગ સ્પીડ, મતલબ આવર્ત ગતિ પણ કેવી? બોલજો, બદલાતી ઝડપવાળી. એની ઝડપ, એની સ્પીડ કન્ટિન્યુઅસલી ચેન્જ થતી. કોઈ એક જગ્યાએ હોય અને આને લીધે પણ હવે અર્થ પોતાની, અર્થની વાત કરીએ તો અર્થ પોતાની બોલો એક્સિસને અબાઉટ પણ ફરે છે, સાથે સાથે સનને અબાઉટ ફરે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, સાથે સાથે સૂર્યની આજુબાજુ ફરે. ચાલો, આ તો 24 અવરમાં જ ફરવાની, અને આ 365 ડેઝમાં બોલો એક રોટેશન કમ્પ્લીટ કરે. પણ અહીંથી જ્યારે જાય ને, અહીંથી જાય ને, હા, ત્યારે એની સ્પીડ એટલી બધી હોય કે સહેજ આમ ફરી હોય ને તોય બોલો સનથી આમ રહેતો. તમને સમજ પડે? એમ ફરતા 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 આમ સ્પીડમાં ફેરતા લઈ જાઓ. તો આ જે સમર હોય ને, આ સમર દરમિયાન આવું થાય. સમરમાં તમે ડેની લેન્થ જુઓ, લાંબી થાય. કારણ કે જેવો આ ભાગ ધંકાયો, આમ ફરતા ફરતા એ हिडन पार्ट हो गया. वैसे ही अर्थ भी घूमी तो यहाँ पे भी लाइट आने लगी, तो ओवरऑल इफेक्ट क्या आएगी? दिन लंबा होगा और यहाँ पे दिन क्या होगा? छोटा हो, क्योंकि वो धीमे धीमे घूम रही है. कुछ पता चला? तो दिन की लंबाई और लंबाई पौड़ाई तो ना आवे, टूंकाई भी नहीं आवे. दिन की जो लंबाई होती है उसको चेंज कौन करता है? ऑर्बिटल मोशन ऑफ अर्थ. उसकी ऑर्बिट की मोशन के अकॉर्डिंग दिन या रात लंबी या छोटी होती है, छोटी आवे तो पड़ी जाए खबर आटली. चलो, तो एने एवं कीधुं कि आ जे टी है ने टी स्क्वेर इज प्रोपोर्शनल टू ए क्यू. अब ये क्या है पता है ना?
ये हमारा मेजर एक्सिस, ये क्या हो गया हमारा मेजर एक्सिस। टी स्क्वायर इज प्रोपोर्शनल टू ए क्यूब, आपको ऐसा कुछ मिलेगा। सही है। तो वो उसका डेरिवेशन नहीं है, लेकिन हाँ इसका डेरिवेशन मैं निकालूंगा सर्क्युलर ऑर्बिट के लिए। જ્યારે સર્ક્યુલર ઓર્બિટ આવે ને, આના લોઝ બહુ ગંદા, શું આના બધા જે લોઝ હોય ને ઇલિપ્ટિકલ ઓર્બિટના બહુ વિચિત્ર હોય, એના માટે આખું આપણે ઇલિપ્સ ભણવું પડે મેથ્સનું. હા, તો ટી સ્ક્વેર ઇઝ પ્રપોર્શનલ ટુ શું આવે એ ક્યુ. આપણે જ્યારે સર્ક્યુલર ઓર્બિટ ભણીશું, સર્ક્યુલર એટલે આપણી અર્થ સેન્ટરમાં હશે ને જેટલો સેટેલાઇટ હોય ને, સેટેલાઇટ આમ કોન્સ્ટન્ટ સ્પીડથી ફરતો હશે રિયા. તે વખત તને એમ કહીશ કે આનું એક રોટેશન પૂરું કરવાનો ટાઈમ ટી હોય ને, તો ટી સ્ક્વેર ઇઝ પ્રપોર્શનલ ટુ આર ક્યુ. બહુ સહેલું છે. ચલો, તો કેપ્લરના આવા 3 લો આવે. એને કેટલું મસ્ત મેં લખેલું, ગુરુત્વાકર્ષણ તરફનું પ્રથમ પગલું હમે કુછ પગલાં નહેલા નહીં હે. હા, આમાં ટાઈમ ડીએ બાય ડીટી, ડીએ બાય ડીટી એટલે ટાઈમ આપણે સેમ જ લીધો. એ ઇઝ પ્રપોર્શનલ ટુ ટી, આવું લેવાનું. ડીએ बाई डी कांस्टेंट है ना मिस, तो डी इज प्रोपोर्शनल टू, अब दोनों साइड इंटीग्रेशन ले लें, तो ए इज प्रोपोर्शनल टू क्या आएगा टी. अगर इससे इसका एरिया 2 गुना है, अगर डबल हो तो अँ करता एनो टाइम पर बमणो. चलो હવે ગ્રેવિટેશનનો લો. હવે આપણે જે ભણીએ છીએ ને મિસ, ધ્યાન, આપણે ન્યૂટનનું ગ્રેવિટેશન ભણીએ છીએ. તો તમને એમ થશે કે બીજા કોણે ગ્રેવિટેશન આપેલું? બીજું આપેલું તો આઇન્સ્ટાઈન. ન્યૂટનનો ગ્રેવિટેશન અને આઇન્સ્ટાઈનનું ગ્રેવિટેશન બંને કેવા છે? હાવ અલગ છે. ન્યૂટનનું ગ્રેવિટેશન શું હતું? તો ન્યૂટન એવું કીધું, પછી આઇન્સ્ટાઈનનું છેલ્લે કહીશ તમને, પૂરું થાય ને લે, અને તો મજા જતી રહી એમ ભણવાની. તો ન્યૂટને એમ કીધું કે ડ્યુ ટુ માસ, દળને લીધે બે ઓબ્જેક્ટ ઓલવેઝ એકબીજાને એટ્રેક્ટ કરવાનો એક નેચર બતાવે છે. હા, એકબીજાને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. એટ્રેક્ટ કરવાનું નેચર મતલબ આકર્ષવાની વૃત્તિ. તો ન્યૂટને એવું કીધું કે આ બે વચ્ચે લાગતું ગ્રેવિટેશનલ ફોર્સ બંનેના માસના, બંધ કર્યો એસી, ઠંડી લાગતી હોય તો ટીવી બંધ કરતો હતો. મગજને થાક ઓછો થયો એટલે હારું મેં બંધ કર્યું હતું. ચાલો, M1 અને M2, F is proportional to M1 M2 upon R square. ભાઈ અપોન R square આવે ને એટલે આને ઇન્વર્સ સ્ક્વેર લો કહેવાય. ગુજરાતીવાળા વ્યસ્ત વર્ગનો નિયમ કહેવાય. પ્રોપોર્શનાલિટી કાઢીએ તો G_M1 M2 upon R square. ધ્યાન આપજો. હવે આની G એટલે શું છે? ના, યુનિવર્સલ કોન્સ્ટન્ટ ઓફ ગ્રેવિટેશન.
ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કયો? અને આવું કેમ કીધું રીવા? इसको इसलिए ऐसा बोला गया है कि हर जगह पे आगे हर जगह पे हर समय पे जी का वैल्यू बराबर चेंज नहीं होता. जीનું વેલ્યુ કેટલું આવેલા? 6.67 10⁻⁻11 न्यूटन मीटर स्क्वायर अपॉन kg⁻². देखना फोर्स का यूनिट न्यूटन, मीटर स्क्वायर, kg⁻². कैवेंडिश भाई ने ये फाइंड आउट किया था. किसने? कैवेंडिश. पहला कैवेंडिश नामनी सिगरेट આવતી, પછી બંધ કરી દીધી. ચાલો, કેવેન્ડર્સ આવતું. હા, મને ખબર નથી પણ એવું આવતું ખરું કંઈ. 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર kg⁻². હવે આ જે છે ને આપણું स्केलर फॉर्म છે. स्केलर फॉर्म मतलब अदिश स्वरूप है. उसका सिर्फ मैग्नीट्यूड आपको मिलेगा. चलो, ये फोर्सेस की कैरेक्टरिस्टिक એટલે લાક્ષણિકતા. આ બધા फोर्स सेंट्रल फोर्स છે. ગુજરાતી વાત કેન્દ્રીય બળો, કેન્દ્રગામી નહીં, કેન્દ્રીય બળો છે. એકબીજાના સેન્ટર તરફ લાગે. ક્યાં લાગે? સેન્ટર ટુ સેન્ટર લાગતા હોય. બીજું, આ ફોર્સીસની લાઈન, મતલબ કે આ બંને ફોર્સીસ ક્યાં આવેલા હોય? બંનેના સેન્ટરને જોઈન કરતી લાઈન પર, એટલે એને સેન્ટ્રલ ફોર્સીસ કહેવાય. બીજું, એ ન્યૂટનના થર્ડ લોને ઓબે કરતા હોય. મતલબ કે આને પહેલો નંબર અને બીજો નંબર આપીએ તો આ F12 બીજા વડે પહેલા પરનું ફોર્સ, તો આ બીજા વડે પહેલા પરનું ફોર્સ F12 और F21. मिस पता चला? ये दोनों फोर्सेस क्या आएंगे? सेम इन मैग्नीट्यूड आएंगे लेकिन ऑपोजिट इन डायरेक्शन आएंगे. सही है मिस? अब ये रिया, तेरे को इसको सिर्फ लिखना है किसमें? वेक्टर के फॉर्म में. तो चलो इन वेक्टर फॉर्म. હવે रिया तारे ज मदद करवानी. हाँ, ગભરાતી નહીં. તો વેક્ટર ફોર્મમાં આપણે લખવું છે. તો આપણી પાસે અત્યારે બે ઓબ્જેક્ટ છે. કેમ વેક્ટર ફોર્મમાં લખવું પડે? કંઈ જરૂરિયાત ખરી ધ્યાન વેક્ટરમાં લખવાની? એમને એમ લખીએ ખાલી મેગ્નિટ્યુડ. આ ખાલી આપણને શું આપે? સ્કેલર ફોર્મ એટલે અદિશ સ્વરૂપ, એટલે ખાલી માત્ર શું આપે આપણને? મેગ્નિટ્યુડ જ આપે ને. મેગ્નિટ્યુડ એટલે ધાર્મિક મૂલ્ય જ આપે કે નહીં? પણ શા માટે આપણે ડિરેક્શનની પણ જરૂર પડી? તો હું અત્યારે કેટલા બધા ગ્રેવિટેશનલ ફોર્સની વચ્ચે છું. આ બધાના ગ્રેવિટેશનલ ફોર્સ લાગતા હોય, અર્થનું લાગતું હોય, બહાર સન લગાડતા હોય. અલા ભાઈ, જ્યાં જ્યાં માસ તે લગાડે અને ક્યાં સુધી લાગે? ઇન્ફાઇનાઇટ સુધી. ક્યારે ફોર્સ ઝીરો થાય? કે સર ફોર્સ ક્યારે ઝીરો થાય? આર ઇન્ફાઇનાઇટ થાય ત્યારે. આર અનંત થાય ને, આર અનંત, તો 1/r શું થાય? ઝીરો. તો અનંત સુધી લાગે. એટલે તો બધા ગ્રહો આપણને નડે. તને શનિ નડે, તને શુક્ર નડે, તને બુધ નડે, કારણ કે ગ્રેવિટેશન લગાડી જાય આપણી પર. સમજ્યા તમે? હા, ચાલો આવું બધું. એટલે પછી આપણે પેલું શું કરીએ ખબર? લોકેટ પહેરીએ, વીટી પહેરે. આ ગુરુની વીટી, જ્યુપિટર.
મને કોઈ નડતું નથી, પણ ગુરુ પરથી ત્યાંથી બધા વાઇબ્રેશન અહીંયા આવે, આંગળામાં જાય, ત્યાંથી મગજમાં જાય, સમજે? આવું શાસ્ત્ર કહે છે. કોઈનું વારંવાર સગપણ થાય ને તૂટી જાય તો મંગળ નડતો હોય, એટલે મંગળની વીંટી પહેરે. मंगल मार्स, वो मंगल की पूजा विधि करेगा, वहाँ से ग्रेविटेशन चेंज होगा और उसकी जिंदगी बन जाएगी. सगपण को क्या बोलते हैं हिंदी में? सगाई. सगाई टूट जाती है. चलो, सूरज किसी को नहीं नड़ता, वो सिर्फ देता ही है, रोशनी देता है वो. चलो तो चलिए આપણે આ એક્સ વાય ઝેડ. ચલો ભાઈ, અહીંયા M1 માસનો ઓબ્જેક્ટ છે, અહીંયા M2. અને ગોખતા નહીં, મહેરબાની કરીને બોર્ડમાં જેટલા આપ્યા છે ને પેલા જે મોડ્યુલમાં ગ્રેવિટેશનના ફોર્મ્યુલા, કોઈ દિવસ એ ગ્રેવિટેશનના ફોર્મ્યુલા વેક્ટરના ફોર્મમાં આપણે ખબર मैंने कट करवा दिया था कि ऐसा मत करना, घोखना नहीं. वहाँ पे R12 और चैप्टर 1 का 12th वाला R12 अलग अलग है, तो मैंने उनको R12 ऐसा पढ़ाया ही नहीं, उन लोगों को नहीं पढ़ाया. देख लो, मैंने सीधा लिखने का सिखाया. मैंने क्या बोला, ये M1 M2 है. चलो, अब यहाँ पे हमें वेक्टर के फॉर्म में लेना है, सदिश स्वरूपમાં લખવાનું છે કેશવ. એટલે તારી પાસે શું હોવું જોઈએ ખબર તો નહીં? આ બંનેના પોઝિશન વેક્ટર લખ્યા, સ્થાન સદિશ. તો આપણી પાસે સ્થાન સદિશ વેક્ટર R1 ને વેક્ટર R2 છે. હવે તમારે પ્રેમથી ફોર્સની ડિરેક્શન બતાવતા આવડવી જોઈએ. ચાલ, મારે કોની પર ફોર્સ શોધવું છે? આપણે કોની પર શોધવું છે? M1 કે M2 પર? M1 પર. ઓકે, ચાલ મિસ. M2 M1 ને એટ્રેક્ટ કરશે, એટ્રેક્ટ, આકર્ષી બળ. વેરી ગુડ. M2 M1 ને એટ્રેક્ટ એટલે આવ. હા, બોલા આવ. તો હું આવ એ કૂતરું કરે એવું. આવ. ચાલો, હારાય આય નથી આવડતું. પેલા આવ્યો અત્યારે બોર્ડવાળો 12માં ભણવા જતો, 2 દિવસ તાવ ભરાઈ ગયો મને. પ્રોટોન એકબીજાને રિપેલ કરે, નવા હોય. સર આમ નહીં, હવે પોઝિટિવ હોય તેમ. અલા, અત્યાર સુધી એ ફોર્સ જ ઊંધા લેતો. ચલો, આ ફોર્સને બોલાય F12. આ બધું આ તો આપણો નિયમ જ છે, ખબર ને? ફોર્સ ઓન 1 ડ્યુ ટુ 2. ગુજરાતીમાં આવી રીતના ચાલુ થાય છેલ્લેથી, 2 વડે 1 પર લાગતું પણ. चलो, तो मिस दवे इसे बोला जाता है F21. चलो, अब तू मेरे को बता. नहीं, रिया ही बताएगी. F12. ये F12 નું વેલ્યુ તારે લખ્યું ને મિસ, તો GM1 M2 અપોન બંને વચ્ચેના ડિસ્ટન્સનો સ્ક્વેર. હવે તારે 1 અને 2, આ જે પહેલો પાર્ટિકલ ને આ બીજો પાર્ટિકલ, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ લેવું હોય તે કામ કરે. ચાલે, એક કાંકરે 2 पक्षी ना शिकार થાય. एक गोली से 2 आदमियों को हम मार सकते हैं, साउथ के पिक्चर की तरह. साउथ के जो मूवी अगर आपने देखे होंगे रजनीकांत के, उसमें मैंने देखा था एक बार, वो पहले ऐसे ब्लेड फेंकता है, ऐसे ब्लेड, फिर ऐसे बंदूक चलाता है, फिर वो गोली आगे जाती है, ब्लेड से कट होके 2 गुंदे खड़े होते हैं, यहाँ पे चलते हैं. वाटर फिजिक्स. ट्रेन ऊँची कर लिए क्या? तो ટ્રેન ઉચકી કાઢી, મને રોડ તાળી પાછું પબ્લિક ટાળી પાડી. લુંગી એટલે જ નહીં. હવે રોકીભાઈ આટલા બધાને માર નાખે ને ગોળી નહીં વાગે.
આ લોકોને સરહદ પર મોકલી આપવા છે એટલે આપણે અહીંયા એટલો બજેટનો ખર્ચો તો ઓછો થાય, ઇન્ડિયાની ડેવલપમેન્ટ થાય. રોકીભાઈ છે, સની દેઓલ છે, પુષ્પા લે એમ તો ભૂલી જ ગઈ પુષ્પામાં. આ 5-10 જણાને મોકલી આપવાના એટલે બોર્ડરની સુરક્ષા થઈ જાય આપણે. આજ આપણે એને જોવા જઈએ. ચાલો આમ જુઓ, F12 જોઈતું છે. F12 અચ્છા રિયા, તો 1 અને 2 વચ્ચેનું ડિસ્ટન્સ છે તો આપણે કામ કરીએ, ચાલે કે નહીં? હું આ જ ડિરેક્શનમાં છે ને, આ ડિરેક્શનમાં એક વેક્ટર લઉં તો મને 2 કામ થઈ જાય. ખબર? એક તો મારે આને વેક્ટર તરીકે લખવું હોય ને, વેક્ટર તરીકે તો એકે અહીંયા મેગ્નિટ્યુડ જોઈશે મારે અને હાથે હાથે બોલો ડિરેક્શન જોઈશે. અને આપણે તો બહુ યાર હોશિયાર બાળકો છીએ. 50 ન્યૂટન આવું આપેલું હોય તો કેટલા હોશિયાર છે આપણે. 50 આઈ કેપ ન્યૂટન લખતા સહેજ પણ અટકાતા નથી. એટલે એક્સ ડિરેક્શનનો યુનિટ વેક્ટર કોઈ આખું ગામને ખબર પડી જાય. અચ્છા 50 આઈ કેપ પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં 50 ન્યૂટનનું. તો અહીંયા એક જ કામ થાય કે નહીં? મારે F12 શોધવું છે તો 1 થી 2ની ડિરેક્શનનો વેક્ટર લેવાનો. ચલો 1 થી 2ની ડિરેક્શનનો વેક્ટર એટલે R2 માઇનસ R1. એટલે આ વેક્ટરને R2 માઇનસ R1 કહેવાય. કેવી રીતના ખબર? હેડ માઇનસ ટેલ. ને ટેમ છતાં કોઈને ખબર ન પડે આટલી તો ખબર પડે ને કે R1 પ્લસ એટલે R1ના હેડ પર, હેડ એટલે શીર્ષ પર, આનું ટેલ, પહેલાંનું ટેલ છેલ્લાના હેડને જોઈન કરતો વેક્ટર શું આવશે? R2 માઇનસ R1 આવે. ચલો ખબર પડી જાય આટલી. તો R2 માઇનસ R1 અને એનું જે મોડ આવે ને, મોડ કે સર કોઈ પણ વેક્ટરનું મોડ એટલે એનું મૂલ્ય એ વેક્ટરની લેન્થ આપે, લંબાઈ આપે. તો આનું મોડ, આનું જો મોડ લઈએ તો આ વેક્ટરની લેન્થ મળે ને. લેન્થ એટલે ડિસ્ટન્સ બિટવીન 1 and 2. બરાબર છે રિયા? તો ચાલો R2 માઇનસ R1નો સ્ક્વેર આમ લખી દેવું, ચાલે? તો આ થઈ ગયું. બોલો GM1 M2 અપોન ડિસ્ટન્સનો સ્ક્વેર. ડિસ્ટન્સ એટલે મોડ R2 માઇનસ R1. એટલે હરી ફિલિંગ મારે છે. ચલો ડિરેક્શન. ઓ તારી ડિરેક્શન તો કેટલી સહેલી. ડિરેક્શન માટે યુનિટ વેક્ટર જોઈએ. યુનિટ વેક્ટર એટલે એકમ સદિશ જોઈએ. આ વેક્ટરને એના મેગ્નિટ્યુડથી ભાગી નાખો. આ વેક્ટરને એના મેગ્નિટ્યુડથી ભાગી નાખો. ડિવાઇડેડ બાય ઇટ્સ મેગ્નિટ્યુડ. તો બોલો ડિરેક્શન આવી ગઈ. એટલે આ યુનિટ વેક્ટર થઈ ગયું. હા, પછીના સ્ટેપમાં કંઈ ઉડાડીને દેતા ભાઈ, કશું ઉઠતું જ નથી એમ તો GM1 M2 R2 માઇનસ R1 મોડ R2 માઇનસ R1નો ક્યુબ. હું ઓલવેઝ આ સ્ટેપ પહેલાં લઉં. સમજ પડે? ચાલો એ ખરેખર આમ આપેલું હોય. આ QI QJ એટલે QI QJ ક્યાં આવ્યું છે? MI MJ RI RJ ગોખવાનું નથી આપણે. હું કોઈ હશે ને આને ગોખવાનું ના પડે. 12થનું પહેલું ચેપ્ટર આવે ને ત્યારથી હું તમને એમ કહું કે આને મોડે જ કરી નાખ. આ વેક્ટરનું ઇક્વેશન મોડે જ કરી નાખ. અહીંયા હું કેમ ના પાડું છું એનું કારણ છે કે આ ઇક્વેશન પછી 12th બોર્ડમાં આપણને હેરાન કરી મૂકે. ચલો MJ પરનું શોધવું છે, અહીંયા શોધવું છે. પહેલાં તો કેવી રીતના બતાય? FJ બરાબર છે. QJ પર QI થી સીધું આપણે તરત ખબર પડી જોઈએ કે મારે હવે આ વેક્ટર જોઈશે. ધારા
આ RI માઇનસ RG. શું લખીશ મિસ? FJI G MIMJ અપોન બંને વચ્ચેના ડિસ્ટન્સ, બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે મોડ RI માઇનસ RJ होल स्क्वायर और एनो यूनिट वेक्टर एकम सदिश. इस तरह से लिखा जाए. ये हो गया हमारा ग्रेविटेशन का वेक्टर फॉर्म. अब इसमें भी सुपरपोजिशन का प्रिंसिपल आता है. बेसिकली वॉट इज सुपरपोजिशन? गुजराती वाला आमा पण संपातपणानो सिद्धांत आवे. दवे तारे कયું ચેપ્ટર ચાલે છે સ્કૂલ? એટલે હજુ તો બધું બહુ બાકી છે. કઈ વાંધો નહીં. હા, જો આ ચલાવશે ને પહેલાં વેવ્સમાં ગબડાઈ દે. વેવ્સ સારું થયું ને, આપણે શાંતિથી કહ્યું. આટલા લેક્ચર મેં વેવ્સમાં લીધા જ નથી સ્કૂલમાં લીધા. પૂછી લે. અમાઉં છે કે ત્યાંય મારી પાસે એ હોય કે મારે ઇન ટાઈમ બધું પૂરું કરવાનું. સુપરપોઝિશન પ્રિન્સિપલ પહેલેથી જ કીધું છે. મે મહિનામાં રોજ આવવું પડે તો રોજ આવવાનું છે. સુપરપોઝિશન પ્રિન્સિપલ બહુ લાંબુ વેકેશન નહીં માણવા જતા. 10-12 દિવસનું તો હું પણ આપીશ. 10 દિવસનું બધાને સાર્વત્રિક રજા હોય ને ત્યારે ફરી આવું છું. એટલે તમારા વેકેશનને એકોર્ડિંગ જ હું મારું ગોઠવીશ. ફરી જાઉં છો તે વખતે ક્યાંક ફરી જ લેવું. માનસિક થાય ખાલી ફિઝિક્સ વાંચવાનું ત્યાં રોજ તો એટલે સૂત્ર ભૂલાય નહીં જાય. सुपरपोजिशन प्रिंसिपल संपातपणानो सिद्धांत. एक्चुअली सुपरपोजिशन यानी क्या? इकट्ठा हो भेगा थવું. તો ભેગા થવાનો સિદ્ધાંત. પણ અહીંયા કોણ ભેગું થશે? ફોર્સ. એટલે સમજી લો M1 માસ છે, M2 M3 M4 Mn. ઘણા બધા માસ જ્યારે M1ને એટ્રેક કરતા હોય, આ બધા ફોર્સ એટ્રેક્શન ના જ હોય મિસ. આને એટ્રેક કરે, આને એટ્રેક કરે, આને એટ્રેક કરે. આને બોલીશું F12 F13 F14 F1A. જસવંત આના પરનું નેટ ફોર્સ F1 that is equal to F12 F13 F14 plus F1A. ફક્ત આપણને આ F12 F13 પેલી રીતે શોધવા. સ્કૂલમાં જે ભણાવ તો આંખ બંધ કરી દે છે. આમ જ કરજે તું. હા, એ તને ગોખાવડાવશે. RJ માઇનસ RI છે એવું ગોખવાનું નહીં. આપણે ડિરાઈવ જ કરવાનું. ગ્રેવિટેશનમાં કોઈ દિવસ વેક્ટર ફોર્મને યાદ ન રાખવાનું. મારી જેમ ડિરાઈવ કરવું. હા, નહીં તો પ્રોબ્લેમ થાય. પછી તરત જ કુલમવાળું ચાલુ થાય. આના પછી આપણું કયું ચાલુ છે? કુલમવાળું. કાં પછી કંઈ નક્કીની ફ્લુઇડે ચલવી તો 11મું પૂરું જ થઈ જાય. કારણ કે આ લોકોને કંઈક ચાલેલું ચલાવીએ ને તો મજા બી આવે. ને આપણે અમારે બાકી છે પેલી દેવાંશી. તો આપણે મારો વિચાર એવો છે ફ્લુઇડને થર્મો પતાવી દઉં, કારણ કે એમાં બહુ વાર નહીં લાગે મને. તો પછી એકલું 12મું રહી ને. થર્મો એટલે મારા માટે 3 ચેપ્ટર બધું એકમાં જ આવે. થર્મો બધું એકમાં જ આવે. થર્મલ ગરમી એ બધું જ આવી ગયું. થર્મો એ આખા ટોપિકને થર્મો કહેવાય. હા, થર્મોમાં શું આવે? હીટની પછી આખું એ જ કહેવાય ને. આખું જે છે ને એને કંઈ અલગ નહીં કહેવાય. આખો જે એ છે થર્મોડાયનેમિક્સ. જેમ ચોથું ચેપ્ટર શું કહેવાય? NLM. તો NLM એકલું જ હતું? ના, NLM આવે, ફ્રિક્શન આવે, સર્ક્યુલર મોશન. એમ થર્મોડાયનેમિક્સમાં શું આવે?
વોટ ઇઝ થર્મોમેટ્રી, કેલોરીમેટ્રી. એટલે પહેલું ચેપ્ટર 11, નહીં 10મું, પછી 11 અને 12, આ 3નો યુનિટ એને થર્મોડાયનેમિક્સ કયું એ ને पहला थर्मल प्रॉपर्टी પછી थर्मोडायनेमिक्स પછી केटी। इन तीनों को अगर मिलाया जाए तो उसे बोला जाता है थर्मोडायनेमिक्स। थर्मोडायनेमिक्स में भी थर्मोडायनेमिक्स एक चैप्टर है ऐसा। चलो समझ पड़ी। तो F1 F1 2 F1 3 F1 4। चलो હવે આની અંદર આપણે એવું કરવાનું। હવે આની અંદર છે ને બે વસ્તુ તમારે યાદ રાખવાની છે। एक है सेल थियरम। अब थोड़ा ऐसा आएगा तो आप मेरे को अभी शांति से सुन लेना, बाकी कुछ एक की प्रूफ मैं आपको पहले चैप्टर में दूंगा 12th के। क्वेश्चन आवो है કે તમને છે ને આવો એક સ્ફિયર આપેલો છે। શું આપેલો છે હરી? કેપિટલ M માસનો। એસી ચાલુ કરી દો, હેલિકોપ્ટર વાળે એસી ચાલુ કરી દો। હેલિકોપ્ટર બહુ અવાજ કરતું છે, આને કરી દો। ચાલો ભાઈ, કેપિટલ M માસનો એક શેલ, શેલ એટલે પોલો ગોળો, સ્ફેરિકલ સેલ, ગુજરાતીવાળા પોલો ગોળો આપેલો અને 12 સ્મોલ M માસનો ઓબ્જેક્ટ। દિશામાં આના સેન્ટરથી આ M માસનું ડિસ્ટન્સ સ્મોલ r છે। હવે તારે ગ્રેવિટેશનલ ફોર્સ શોધવું હોય કોની પર? M માસ પર। તો એક્ઝેક્ટલી આ કેપિટલ M માસ એક પોઈન્ટ માસ નથી। પોઈન્ટ માસ એટલે બિંદુવત માસ નથી, બિંદુવત કણ નથી, ફેલાયેલું છે। ઇટ્સ અ ડિસ્ટ્રીબ્યુટેડ માસ। અને એવું શોધવું હોય ને તો આપણે શું કરવું પડે ખબર? ભક્ત થીટા એંગલ હેતુ DM માસનો એક એલિમેન્ટ લે। DM થી તારે આના પરનું ફોર્સ DF શોધવા। મીન્સ ધારા અહીંયા પણ તારે DM માસનું સેમ ટુ સેમ એટલા જ એંગલે બીજું લેવું। થોડું જોજે, હું તને સમજાવું છું। આનાથી લાગતું ફોર્સ શોધવું। મીન્સ આ થીટા અને આપણે આલ્ફા લઈ લઈએ, છોડને માયા, તો આ આલ્ફા જશે બિકોઝ સિમેટ્રી। સિમેટ્રી એટલે સમમિતિ, ભાઈ હરખા જેવું જ છે। તો ડીએફનો આ કમ્પોનન્ટ જે આવશે ને, ડીએફનો આ કમ્પોનન્ટ ડીએફ કોસ આલ્ફા, ડીએફ કોસ આલ્ફા, અને ધર્મી डीएफ साइन अल्फा, डीएफ साइन अल्फा। देखना ये दोनों कट हो जाएंगे, सिर्फ यही रहेगा। तो यहाँ पे आपने जितने एंगल पे यहाँ पे लिया उतने एंगल पे आपको यहाँ पे जैसे अपने डीएम लिया यहाँ पे डीएम लोगे। ये भी इस पे फोर्स लगाएगा याग्निक, ये भी उस पे फोर्स लगाएगा। दोनों का कौन सा वाला फोर्स बचेगा? डीएम कॉस अल्फा वाला बचेगा। कौन सा वाला चला जाएगा? तो अल्टीमेटली रिजल्ट क्या मिला आपको पता है? फोर्स इस डायरेक्शन में लगेगा और तारी सेंट्रल फोर्स टुवर्ड सेंटर ही मिलेगा। अब मैं पढ़ाऊंगा एक गॉसिस थ्योरम पढ़ाऊंगा आपको।
कहाँ पे? 12th के फर्स्ट चैप्टर। तो वहाँ पे आपको अद्भुत परिणाम मिलेगा। ये जो फोर्स आएगा ना, ये फोर्स Gmm/r² आएगा। लेकिन ये फोर्स किसके बीच लगता है? कैपिटल एम मास, स्मॉल एम मास, एक दूसरे से कितनी दूरी पे है, r ડિસ્ટન્સ પર હોય ત્યારે આ ફોર્સ લાગે। પણ અહીંયા એમ માસ હતું ને કે સર, એમ માસ જે એમ દળ છે ને, એક પોઈન્ટ પર છે, એટલે કે बिंदुवत दल, पॉइंट लाइक मास। यहाँ पे तो ये फैला हुआ, पूरा फैला हुआ। तो यहाँ पे हम आज से ऐसा समझेंगे कि अगर मास पूरे यूनिफॉर्म डिस्ट्रीब्यूशन होने चाहिए। हाँ, गुजराती वाला नियमित दળ વિતરણ થવું જોઈએ। यूनिफॉर्म मास डिस्ट्रीब्यूशन होना चाहिए। अगर ये मास डिस्ट्रीब्यूशन क्या होगा? यूनिफॉर्म होगा। तो मैं समझाऊंगा आपको कि फोर्स डायरेक्टेड टुवर्ड्स सेंटर। और कैसे लगेगा? ये पूरा मास बाहर के पॉइंट के लिए क्या मिलेगा आपको? लाइक Gmm/r²। બહારના પોઈન્ટ પર જો કોઈ માસ મૂકેલો ને શ્રીજા, અને તું ક્યાં કન્સન્ટ્રેટ થયેલું ધારી શકે? ક્યાં કેન્દ્રિત થયેલું? સેન્ટર। બધું માસ સેન્ટર પર છે માની લેવાનું, Gmm/r²। બરાબર? કંઈ ખબર પડી તમને? ચાલો, તો કમ્પ્લીટ થઈ ગયું ભાઈ બધું? સારું। હવે આગળ વધીએ। આને બદલે જો આવું હોત, આ સ્ફિયર કેટલા માસનો છે, અને કે હું અહીંયા એમ માસ મૂકું ને અહીંયા એમ માસ, તો આની પર કેટલું ફોર્સ લાગે? તો જવાબ આવે 0। તને એમ થાય કે સર કેમ? તો એ પણ હું ગોસિસ થિયરમમાં તને સમજાવીશ, પણ તને અત્યારે મને એમ થોડું ઘણું સમજાવતા આવડે છે, થોડું એમ દલીલ સાથે, नॉट मैथमेटिकली। मैं आपको ऐसे समझा सकता हूँ। देख, तो ऐसा बोले कि सर यहाँ पे ज़्यादा पार्टिकल्स है, यहाँ पे कम पार्टिकल है, ये पार्टिकल इस पे ऐसे फोर्स लगाएगा, ये पार्टिकल इस पे ऐसे फोर्स लगाएगा, तो बोलो यहाँ पे ही आएगा ना। तो रिजल्टेंट फोर्स आएगा इस डायरेक्शन में। एफ लोअर, जो लोअर वाला है उसका फोर्स कहाँ पे लगेगा? नीचे की ओर। तो ये अपवर्ड वाला है, सपोज कर लो ये इस पे कहाँ पे फोर्स लगाएगा? रिया, यहाँ पे रीवा, ये इस पे यहाँ पे लगाएगा। रिजल्टेंट फोर्स कैसे आएगा? ऊपर। एफ अपर, एफ लोअर। प्लान बेट लेते हो भाई, एफ अपर, एफ लोअर। अब मैं क्या बोलता हूँ पता है आपको? आपको लगेगा नीचे का ज़्यादा होगा फोर्स, जवाब है ना। क्यों ना? जैसे कि आप देख रहे हो यहाँ पे पार्टिकल्स ज़्यादा है, वैसे दूरी भी ज़्यादा है। दूरी मतलब अंतर ही વધારે। और आपको पता है Gm1m2/r², r बढ़ेगा तो f कम होगा। तो यहाँ पे पार्टिकल ज़्यादा है, वैसे दूरी भी क्या है? ज़्यादा। यहाँ पे पार्टिकल कम है तो दूरी भी कम। दूरी कम होना यानी ज़्यादा फोर्स लगता है। तो आपको अल्टीमेटली क्या मिलेगा कि इनसाइड कहीं पे भी आप रखोगे क्या पार्टिकल, उस पर फोर्स 0 लगेगा। इलेक्ट्रिसिटी में मैं आपको पढ़ाऊंगा दूसरा। चलो यहाँ पे क्या लगेगा वो भी मैं आपको समझा देता हूँ, देखना।
ધ્યાન આ એમ માસ છે મીન્સ અહીંયા સ્મોલ એમ માસ ચાલ સેન્ટર પર રાખો, સેન્ટર પર રાખ કે ગમે ત્યાં રાખ, કેપિટલ એમને લીધે સ્મોલ એમ પરનું ફોર્સ 0, ગમે ત્યાં તું રાખ. ચાલો અહીંયા મેં M1 માસ રાખ્યું, સો M1 માસને લીધે સ્મોલ એમ પરનું ફોર્સ 0 થાય? ન થાય. બોલો આ તો આની પર ફોર્સ લગાડે જ કે નહીં યાર? હવે ફોર્સ કોને લીધે લાગશે ખાલી બોલજો? M1 ने લીધે લાગશે, ड्यू टू M1, मतलब कि बाहर वाला लगा के जाएगा फोर्स. लेकिन अब इलेक्ट्रोस्टैट में हम पढ़ेंगे ना भक्त, यहाँ पे ऐसा स्फीयर होगा मेटल का, उसमें तो बीच में चार्ज रखेगी, यहाँ पे भी चार्ज होगा, बाहर भी तो चार्ज रखेगी. ये बाहर वाला छू भी नहीं सकेगा इसको, उसका फोर्स लगा भी नहीं सकेगा, जिसे बोला जाता है इलेक्ट्रोस्टैटिक शील्डिंग. शील्ड यानी कवच. अगर ये एक बार घुस गया कहाँ पे? सेल के अंदर, चार्ज, फिर बाहर कोई भी चार्ज रखो इसको कुछ भी इफेक्ट नहीं करेगा. लेकिन ग्रेविटेशन में ऐसा नहीं है. बाकी क्या होता बोलो? लोग ऐसे स्फीयर बनाते बड़ा वाला, फिर अंदर बैठ जाते, ग्रेविटेशन फोर्स लगता ही नहीं, खुद को सुनीता विलियम्स महसूस करते, बाल बढ़ा के ऐसे ऐसे करते. भगवान परी हूँ मैं उड़े પછી એમ ઓકે. तो ग्रेविटेशनल शील्डिंग पॉसिबल नहीं है. शील्डिंग यानी क्या? इस भाई आनी पर कोने લીધે ફોર્સ ન લાગ્યું? આ સેલને લીધે. સેલ એટલે પોલો ગોળ, એને લીધે ન લાગ્યું. કોને લીધે લાગ્યું? બહાર વાળો તો લગાડી છે. પણ શું હોય? ઇલેક્ટ્રોસ્ટેટ પહેલું ચેપ્ટર ચાર્જનું આ બધું હતું. તો અહીંયા ચાર્જ, આની આખા પર ચાર્જ, મેટલનું હોવું જોઈએ. અહીંયા ચાર્જ, તો અંદરવાળો એકદમ સુરક્ષિત, કોઈ કાળે એની પર ફોર્સ લાગે નહીં. ચાલો કમ્પ્લીટ. બોલ મિસ. अच्छा, वेरी गुड क्वेश्चन. वेरी गुड क्वेश्चन. जो मिसનું આવું કેવું છે, पहले बोल दे तो इक्विलेटरल ट्रायंगल. कौन सा वाला ट्रायंगल? समबाजु त्रिकोण. उसके तीनों वर्टाइसिस पे, ત્રણેય શિરોબિંદુઓ પર mm માસ મૂકી આના સેન્ટર પર टू एम मास મૂકી अब ये हमारा एक्स एक्सिस, ये वाई एक्सिस. तो उनका कहना ये है कि फोर्स कितना लगेगा वही ना, ત્રણે ત્રણ ના. जीरो. वो कैसे आएगा वो बताता हूँ. देखो, इसे हम बोलते हैं सेंट्रोइड, मध्य केंद्र गुजराती वाला, इंग्लिश वाला सेंट्रोइड. और सेंट्रोइड की दूरी इनों से सेम है. अब मीस है कि यहाँ पे हम क्या बोलेंगे, इसको नाम दे देते हैं ए बी और सी. चलो ए वाला जी को क्या बोलेगा?
चल ये होगा एफ ए जी, एफ जी ए, जी पे ए का फोर्स, ये आएगा हमारा एफ जी बी और ये आएगा हमारा एफ जी सी। अब आप स्मार्ट बच्चे हो तो ऐसा सोचोगे, बॉर्नविटा पी के बड़े हुए हो, एफ जी ए, एफ जी बी, एफ जी सी, ये तीनों की वैल्यू तो सेम ही आएगी आद्या, जी टू एम एम अपॉन आर स्क्वेर। चलो इसकी दूरी आर 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 लिख लेता हूँ, मतलब बराबर है जी टू एम अपॉन आर स्क्वेर। तीनों का मैग्नीट्यूड तो सेम ही आएगा। फिर आपको वो लेमिस थियरम ऐसा कुछ आया था, वो याद आएगा। अब ये वाला है ना, वो 30 डिग्री, ये 30 डिग्री, क्योंकि इक्विलेटरल ट्रायंगल है भाई। इक्विलेटरल ट्रायंगल मतलब समबाजु त्रिकोण है, और समबाजु त्रिकोण होता है वो इक्विलेटरल ट्रायंगल होता है, तो क्या सेम होता है? अल्लाह त्रे त्रण एंगल सेम, आटा मूकीने देता कोई भाई। ये 30 तो ये 30, 90 तो ये 120, 120, 120। अगर बॉर्नविटा वाले बच्चे ऐसा सोचेंगे, ये हमारा एफ, ये हमारा एफ, 120 का एंगल, हाँ, तो ये भी आएगा हमारा एफ, એટલે 120 ने एंगल पर बे सेम फोर्स હોય ને, तो एनो रिजल्टेंट एफ। अब ये भी तो हमारा एफ ही है यार। एफ और एफ क्या हो गए? ऑपोजिट डायरेक्शन में। नेट फोर्स क्या आएगा? तुरंत ऐसे समझ लेंगे। बॉर्नविटा नहीं पिया, चाय पी के बड़े हुए, तो वो ऐसा करेंगे, एफ जी ए, एफ जी बी, एफ जी सी। वो वेक्टर के जो पुजारी होते हैं, दर्शन भाई नहीं, पुजारी बेटा, तो एफ जी ए। મારા ગામમાં જ છે ને વિનુભાઈનો દીકરો દર્શન, તો હવે એફ જી બી મસ્ત, एफ जी, तो हमारा तो भाई पढ़ी रहता। जो वेक्टर के पुजारी होते हैं, जिसको वेक्टर, सब में वेक्टर क्या ही ऐसे लिखना पसंद होता है। चलो एफ जी ए का वैल्यू क्या लिखा है आपने? कौन सी डायरेक्शन में? जे कैप, तो एफ जे कैप। चलो ये कौन से क्वाड्रेंट में, कया चरण में है? थर्ड। माइनस एफ कॉस 30 आई कैप, एफ साइन 30 जे कैप। आवड़े वो બધું यार? चलो ये भी 30 का ही आएगा। बोलते हो दवे कंपोनेंट पाड़तो ना घटक पाड़तो। एफ जी सी की वैल्यू है एफ कॉस 30 आई कैप माइनस एफ साइन 30 जे कैप, एफ जे कैप। चलो कॉस 30 यानी, अरे भाई माइनस एफ रखो, माइनस एफ √3/2 आई कैप 1/2 जे कैप √3/2 आई कैप। चलो आ तो जतु रह्यु एफ माइनस F/2 माइनस F/2 जे कैप। चलो अर्धू ने अर्धू आखू ने आखे आखू जाए तो एनो मतलब બધું 0। इस तरह से हम लिख सकते हैं। अब ऐसा कोई भी हो प्रॉब्लम, मिस सपोज आपको क्या दिया गया हो,
स्क्वायर दिया गया हो, चारों पे सेम मास हो, तो बीच में क्या आएगा बोलो? कुछ भी रखोगे वहाँ पे फोर्स 0 आएगा। एक है, मैंने एक को निकाल दिया है। किसका फोर्स बाकी रहेगा? ये दोनों एक दूसरे को एट्रैक्ट करेंगे, तो आ बेनु जतु रहे, कोनु बाकी रहे? एक ने काढ़ी नाखो, खाली एकનું જ મળે, સેમ ટુ સેમ. અહીંથી હું એમને કાઢી નાખું તો આ બેનું જે મળશે ને એ આના જેટલું જ હશે. જો એફ જેટલું જ હશે, 120. એક એમસીક્યુ ऐसा आने वाला है. એટલે હવે આ જતું રહ્યું તો હવે કોણ ગયું? એફ જીબી ગયું. તો આ બેનું મેગ્નિટ્યુડ જે છે કોના જેટલું હશે? જો એફ જીબી હતું એના જેટલું, મતલબ કે એફ જેટલું. तो હું તમને સમજાવીશ કે एमसीक्यू આવશે. चलो, अब हमने क्या लिया? वो स्फीयर लिया. इंस्टेड ऑफ स्फीयर, सॉलिड स्फीयर आप लेते हो. पूरा भरा हुआ स्फीयर, मास कैपिटल एम है. तो बाहर का जब भी आप बात करोगे ना, बाहर की बात करोगे ना, बाहर की बात, तो आपको ये पूरा मास कहाँ पे ले लेना है? सेंटर पे. फोर्स आएगा क्या? G/m/r². लेकिन क्यों ऐसा होता है? गॉसिस थ्योरम. किसमें आएगा? लेकिन इस बार अंदर रखोगे आप तो वो 0 नहीं होगा. क्यों नहीं होगा? वो भी मैं पढ़ाता, फिर बाद में पढ़ाता. चलो, सही है. तो देखो, ग्रेविटेशन में सेल थियरम वो आ गया. अब आएगा ग्रेविटेशनल एक्सीलरेशन. એટલે પેલા આને હાડે નહીં, આ નીચે આવી જાય પેલો આમ કરતો. ગ્રેવિટેશનલ એક્સિલરેશન. હવે એમ માસ તમારે 4 તરીકે છે ને ઉજવા રજા. चलो, कैपिटल एम मास आ स्मॉल एम मास, बने वच्चेનું डिस्टन्स स्मॉल. હવે આને આપણે આપણી અર્થ લઈ લઈએ. અર્થ તો ગ્રેવિટેશનલ એક્સિલરેશન સ્મોલ જી એક્ઝેક્ટલી શું છે? તો ગ્રેવિટેશનલ એક્સિલરેશન જી મતલબ કે અર્થના પ્રેઝન્સમાં કોઈ ઓબ્જેક્ટ પર ફોર્સ લાગે, ફોર્સ એટલે બળ લાગે, તો એ મોશનમાં આવે અને એની લીધે કેટલું એક્સેલરેશન આવે એને ગ્રેવિટેશનલ એક્સિલરેશન કહેવાય. આગળ જતાં એટલે આવનારા પીરિયડમાં હું ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટી લગભગ આવતા પીરિયડની અંદર જો ટાઈમ મળે, ગુરુવારે તમે થોડો ટાઈમ મળી જાય તો પૂરું એ થઈ જાય. બાકી એમાં છે ને આવતા રવિવાર તો 100% ચેપ્ટર જ પૂરું આખું જ. તો અહીંયા F = G/m/r². હવે એક્સિલરેશન એટલે શું? તો એક્સિલરેશન એટલે ફોર્સ અપોન માસ. અલા જેના પર ફોર્સ લાગે
એ ફોર્સને એના માસથી ડિવાઈડ કરવો. આને જ આપણે જી બોલીએ છીએ. તો જી ઇઝ ઇક્વલ ટુ GME અપોન r². અર્થના સેન્ટરથી આર ડિસ્ટન્સ પર છે. તો ફોર આર ગ્રેટર ધેન RE, RE મતલબ કોની રેડિયસ? જ્યારે કોઈ ઓબ્જેક્ટ અર્થની બહાર હોય તો બધું માસ આપણે એના સેન્ટર પર લઈ લેવા, અને અર્થના સેન્ટરથી આર ડિસ્ટન્સ છે, બોલો શું આવશે? GMEM અપોન r². એટલે એમ અવાજ ને કાનમાં ઇરિટેશન થાય. GME અપોન r². શું થયું હર્ષરાજ? ચાલો તો હર્ષરાજ જો ને GME અપોન r². હવે એટ સરફેસ, તમે સરફેસ પર જ્યારે લખતા હો તો સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ શું થાય? RE થાય. તો અર્થના સરફેસ પર G ઓફ RE લખો, અથવા એને GE પણ લખે છે, G. તો GE ઇઝ ઇક્વલ ટુ GME અપોન r². GE ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? GME અપોન r². ચાલો, અર્થ છે ને આપણી એ ટોટલી સ્ફિયર નથી. આપણી જે અર્થ છે એ ટોટલી સ્ફેરિકલ નથી. આટલી બધી પણ નથી, થોડી છે. એની જે રેડિયસ છે ને, આને પોલ કહેવાય. પોલ એટલે ધ્રુવ. અને કે સર આને કહેવાય ઇક્વેટર, વિષુવવૃત્ત. ઇક્વેટર પાસે શું હોય ખબર? એની રેડિયસ થોડી વધારે છે પોલ કરતાં. આર ઇક્વેટર ધેટ ઇઝ ઇક્વલ ટુ આર પોલ પ્લસ 21 કિલોમીટર. મતલબ શું? ઇક્વેટર પાસે છે ને વિષુવવૃત્ત પાસે 21 કિલોમીટર જેટલી વધારે છે. પોલની રેડિયસમાં 21 ઉમેરે ને એટલે ઇક્વેટરની બને ફક્ત. હવે આના પરથી આપણે એમ કહી શકીએ કે G ઇક્વેટર ઇઝ લેસ ધેન પોલ. એટલે તમે ચેક કરી રહ્યા હોય તો જાપાનીઝ, ચાઇનીઝ આ બધા એમ હાઇટમાં શોર્ટ હોય, જ્યારે કેરેબિયન લોકો હોય ને આવા ઇક્વેટરવાળા હાઇટમાં લાંબા હોય. કેમ ખબર? જ્યારે તમારે ગ્રો થવું હોય તો ગ્રો થવા માટે તમારે ગ્રેવિટેશનલ ફોર્સની અગેન્સ્ટ ભાઈ વર્ક કરવું પડે. રોજ થોડું વર્ક કરે પણ mg વધતું જાય. સાચું છે, હસતો નહીં, સાચું છે. 2 ગોટલા લેવાના આંબાના, એક ક્યાં વિષુવવૃત્ત પર એટલે કે આ ઇક્વેટર પર રોપવા જવાનું, ને એકને જાપાનમાં રોપી આવો. હુ વિલ બીકમ ટોલ? ઇક્વેટરવાળો છે ને આંબો એ લાંબો થાય. જ્યારે પોલવાળા હોય ને તે બાજુ આવડાવાળામાં તો કેરી આવી જાય. ધ્યાન રાખજો. હા, ચાલો. એટલે આવું તમને જોવા મળે. એકચ્યુઅલી હકીકતમાં આવું છે. જ્યાં ગ્રેવિટી ઓછી હોય ને તો ગ્રેવિટીની અગેન્સ્ટ શું કરવું પડે? શ્રીજા ધ્યાન આપજો મીન્સ એને વર્ક કરવું પડે. ચાલો, ઓકે. એટલે એ નહીં, તમારે ભણવામાં ધ્યાન જ નથી. તો હું આપણે 180માંથી 180 લાવવાના પ્રયત્નમાં છે. હા, ચાલો. તો આર ઇક્વેટર, આર પોલ પ્લસ 21 કિલોમીટર. હવે મેં તમને સમજાય. હવે આ જે વેરી થાય ને, તો 3 ટાઈપના ઇક્વેશન આપણે ભણીએ છીએ. હર્ષિની વેરિએશન ઓફ G
with respect to height or altitude. ઊંચાઈ સાથે જીમાં ફેરફાર ગુજરાતીમાં. હવે જનરલી આપણે રીવા હાઇટ ક્યાંથી માપીએ છીએ? એટલે હાઇટ સેન્ટરથી માપવા જોવાનું, સરફેસથી. ચાલો, આ રેડિયસ ઓફ અર્થ કહેવાય. આર ઇઝ ઇક્વલ ટુ આર ઈ પ્લસ. જેટલું કહું એટલું જ ધ્યાન આપજો. 2-3 વસ્તુઓમાં તમને શીખવવાનું છે. સૌથી પહેલાં આપણે આવું ભણી ગયા, જી ઓફ આર જી એમ ઈ અપોન આર સ્ક્વેર, અને સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ બરાબર આર ઈ પ્લસ એચ મૂકી દો, જી એમ ઈ અપોન આર ઈ પ્લસ એચ. એટલે આને જી ઓફ એચ પણ કહેવાય. તો જી ઓફ એચ ડેટ ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ અપોન આર ઈ સ્ક્વેર 1 પ્લસ એચ અપોન આર ઈ સ્ક્વેર. પણ જી એમ ઈ અપોન આર ઈ સ્ક્વેર હોય ને, આને જી કહેવાય. તો જીઈ ઇન ધ બ્રેકેટ 1 પ્લસ એચ અપોન આર ઈ સ્ક્વેર, જી ઓફ એચ ડેટ ઇઝ ઇક્વલ ટુ જીઈ 1 પ્લસ એચ અપોન આર ઈ સ્ક્વેર. ચલો, સમજ પડી કે નહીં પડી? શું ખબર પડી? આ આર ઈ પ્લસ એચ, આમાં કોઈના આટા આવતા જ કહેજો મને. આવું આપેલું હોય આર ઈ પ્લસ એચમાંથી આર ઈ બહાર કાઢો તો 1 પ્લસ એચ બાય આર ઈ થાય. આનો સ્ક્વેર હોય તો અહીંયા પણ સ્ક્વેર થાય. આવું જ લખ્યું છે ને અહીંયા ધારા જી એમ ઈ અપોન આર ઈ સ્ક્વેર એટલે શું લખાય? જી અર્થની સરફેસ પરનો ગ્રેવિટેશનલ એક્સિલરેશન. તો જી ઓફ એચ જીઈ 1 પ્લસ એચ અપોન આર ઈ સ્ક્વેર. ચલો, આ જનરલ ઇક્વેશન કહેવાય. જનરલ મતલબ વ્યાપક સમીકરણ. યશસ્વી, તને એમ કીધેલું હોય એક્ઝામ્પલમાં એચ 3200 किलोमीटर 3200 किलोमीटर की हाइट पे भक्त तू गई तो कितना ग्रेविटेशनल एक्सेलरेशन आएगा? तो तेरे को क्या करना है? जी ऑफ एच जी 3200 अपॉन 6400 किलोमीटर. हाँ, कितना आएगा मिस? ये मिंडा मिंडा गया 16 32, हाँ 2/3 यानी कि 32 ચોહે ને 3/12. કેમ મારથી આ જવું થાય છે? 3/2 હોલ સ્ક્વેર 4g/9. ऐसा आपको कुछ मिलेगा मीटर पर सेकंड स्क्वायर, जो भी आप लिखोगे. अब मैं ऐसा बोल रहा हूँ कि h इज़ वेरी वेरी लेसर देन आर ई होता है. मतलब कि मैं 3200 किलोमीटर पे नहीं जा रहा, मैं पतंग चगाने के लिए कहाँ पे जा रहा हूँ? तो जो अगर पतंग चगा कहाँ जाए? अगासी पर. अगासी पर जो चांदा पर गीन थोड़ा पतंग चगाना, तो चगे पर नहीं, ત્યાં एटमॉस्फेयर જ નથી. तो पतंग उड़ाने के लिए मैं कहाँ पे जा रहा हूँ? टेरेस पे. तो कुछ जी ज़्यादा कम हो जाएगा. चलो माउंट एवरेस्ट पे जाके पतंग उड़ाता हूँ, वहाँ पे ज़्यादा हवा होती है और कोई मेरी पतंग उड़ती रहेगी, कोई काटने भी नहीं आएगा. वो फ़ायदा हो गया, एक ही पतंग में पूरा मकर संक्रांति हो जाएगा. चलो, तो अगर मैं वहाँ पे गया जयती, अब
माउंट एवरेस्ट कितनी हाइट पे है? 8.8 किलोमीटर। समझ लो 10 किलोमीटर। चलो माउंट एवरेस्ट पे जाके भी मैं 1.25 किलोमीटर लंबी वो लैडर ले जाता हूँ निसरनी, तो 10 किलोमीटर की हाइट पे अगर मैं जाता हूँ, अब क्या कितना जी आएगा? तो उसके लिए ये फॉर्मूला हम यूज़ करेंगे। ये भी यूज़ कर सकते हैं, कि ऐसा कुछ नहीं, ये जनरल है, जनरल। अब h लेस देन आ रही होता है ना, तो हमने एक थियरी पढ़ाई थी, पता है, बाइनोमियल थियरम, द्विपदी प्रमेय કે સર મેં આ લોકોને આવું બનાવેલું 1 ± x⁻n હોય, પણ એ પહેલાં ઇફ એક્સ લેસ દેન શું હોવું જોઈએ? એ બીજું ટર્મ હોય ને, એક્સ જે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, અને અહીંયા એન ઘાત હોય. તો આને છે ને એપ્રોક્સિમેટલી 1 લખી જ દેવાનું બેઠું. જો અહીંયા 1 જ હોવો જોઈએ, પાછી એ બી યાદ રાખજો. પ્લસ હોય તો પ્લસ લખવાનું, મીન્સ માઇનસ હોય તો તારે માઇનસ લખવાનું. હા, બેમાંથી એક માઇનસ હશે તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. પછી એન છે ને, એનને વિથ સાઇન, સંજ્ઞા સાથે, અહીંયા પ્લસ એ હોઈ શકે, એન માઇનસ એ હોઈ શકે, ત્યારે આગળ મૂકી દેવાનું. આને કહેવાય બાઇનોમિયલ થિયરમ. હવે દેખ, આ ઇક્વેશન છે ને, એને આમ લખવું, જી આ ઇક્વેશન 1 + h/r⁻². અમે શું કર્યું છે ખબર? h લેસ દેન r છે, તો h/r ઇઝ વેરી વેરી લેસર ધેન 1. હો તારી બરાબર છે, તો આપણો x થઈ ગયો. જી એકડો બેઠો લખવાનો, પ્લસ -2h/r, 1 - 2h/r. આવું કંઈક તમને મળે. હવે આમાં જો h ઇઝ ઇક્વલ ટુ 3200 કિલોમીટર હોય, કેટલા આવશે? આ તો ખબર છે ને બધાને, અર્થની રેડિયસ, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. તેનો મતલબ કે આ યુનિવર્સલ નથી. આ ક્યાં વપરાય? h ઇઝ ઇક્વલ ટુ 10 કિલોમીટર હોય ને, તો જી 1 - 20 6400. सौम्य, अगर मैं जी 9.8 लेता हूँ ना, 9.778 आएगा. कितना आएगा? 9.778 मोटा. वो क्या दिखाएगा कि कुछ कम नहीं हो रहा है यार. माउंट एवरेस्ट पे भी मैं गया तो मेरा कितना एक्सेलरेशन हुआ? ऑलमोस्ट 9.8 ही हुआ ना. तो अर्थ की छोटी छोटी हाइट के लिए આપણી અર્થ હોય, અહીંથી આપણે बराबर 1 किलोमीटर टू सपोज 50 किलोमीटर तक या 100 किलोमीटर तक हम ऐसा समझ लेंगे कि जी ज़्यादा कम होता नहीं है. दूसरा एक ऐसा भी एक क्वेश्चन है कि अब r ग्रेटर देन r ही होता है. आपने क्या लिखा? g इज इक्वल टू g_me/r². पता चला? ये क्वेश्चन याद रहेगा आपको. अब तेरे को ऐसा बोला जाए dg/dr, g_me d/dr ऑफ r⁻². सही अर्शनी? अब g_me -2 पावर आगे आएगी है r3. एक है, यहाँ से तू g_me अगर लिखेगी तो क्या लिखेगी? तू gr² लिखेगी फक्त.
तो -2GR² बोलो बेटा अब क्या आएगा dg/dr -2g/r। एक बार ऐसा पूछा गया था कि dg/d that is equal to -2dr/r। ये सभी MCQ है। क्या बताया गया होगा कि r ग्रेटर देन RE के लिए नीचे दिए गए में से कौन सा ऑप्शन सही, dg/g that is equal to -2dr/r। आपको डिराइव करते आना चाहिए। समझ में आया वो? चलो, तो पहला आया हमारा हाइट के साथ चेंज। अब दूसरा डेप्थ के साथ। तो मैं क्या बोल रहा हूँ, डेप्थ वाला हो जाएगा? हो जाएगा। बराबर। वेरिएशन इन G विथ डेप्थ। चलो, डेप्थ का हम सिंबल D लेते हैं। पर डेप्थ એટલે ઊંડાઈ સાથે G માં ફેરફાર। चलो, ये हमारी अर्थ। अब हम अर्थ की रेडियस क्या लेते हैं? कैपिटल RE। अर्थ का मास क्या लिया हमने? ME। कई लोग M कैपिटल E भी लिखते हैं, मैं स्मॉल E लिखता हूँ। अब हम यहाँ पे है, कितनी डेप्थ पे चले गए हैं? D। एक मैं आपको पढ़ाऊँगा फर्स्ट वाला चैप्टर, शायद अगले वीक से वो स्टार्ट हो जाएगा, या फिर कुछ भी। अभी मैंने क्या बोला था, वो ऐसा हो तो 11th वाला पोर्शन पूरा कर देते तो आपका वो फ्री हो जाए। हाँ, तारे પૂરું થઈ જાય પછી 12th વાળું તમારું ચાલે એટલે તમે આહિસ્તે આહિસ્તે ભણો એટલે આ લોકોનું પૂરું થાય ને એ લોકોને રિવિઝન ચાલુ થાય। તમારા બાકી જ છે ને હજુ? ધર્મો બાકી કે થઈ ગયું? હીટ ટ્રાન્સફર તો આપણે પહોંચી જવું ત્યાં તો, હા ને? હવે હું એમ કહું છું કે M માસનો ઓબ્જેક્ટ અહીંયા છે। એ કે તને જો યાદ હોય ને, તમે જ્યારે શું ભણાવેલું ખબર? SHM टनल वाला दाखलो करेलो, टनल वाला। इन लोगों को मैंने पढ़ाया SHM डोलर। मैं एक टनल वाला दाखलो आव्यो त्यारे मैं एमने कीधेलुं कि જ્યારે કોઈ ઇનસાઇડ રહેલો હોય ને, કોણ અંદર રહેલો હોય ને ઓબ્જેક્ટ, તો આટલાનું હોય ને, આટલાનું આ D જેટલી થિકનેસ ખરી ને ભાઈ સૌમ્ય, D થિકનેસને લીધે કોઈ ગ્રેવિટેશનલ फोर्स लागे नहीं। कौन लिए नहीं लागे? ये जो मैंने शेडेड पोर्शन किया है ना, उसकी वजह से स्मॉल M मास पे श्रीजा कोई भी ग्रेविटेशन फोर्स लगेगा नहीं। तो फोर्स किसकी वजह से लगेगा मिस? सिर्फ ये जो स्मॉल R रेडियस वाला स्फीयर है ना, क्या स्मॉल R रेडियस वाला स्फीयर है ना, वो ही फोर्स लगाएगा, वही फोर्स लगाएगा, यही फोर्स लगाएगा। अब ऐसा क्यों? तो वो मैं फिर से बोल रहा हूँ, गॉसिस थ्योरम जब आएगा मैं आपको समझाऊंगा, पूरा समझा दूंगा कि देखो इस वजह से मैंने बोला कि ये पॉसिबल नहीं। अभी भी मैं समझा सकता हूँ। कैसे? ये ऊपर वाला पोर्शन है, उसको बोलो अपवर्ड फोर्स लगाएगा, तो ये जो नीचे लाल लाल वालू जो है, ये रेड वाला पोर्शन है, ये सभी मिला के कहाँ पे फोर्स लगाएंगे? नीचे। यहाँ पे चाहे पार्टिकल कम हो लेकिन दूरी भी कम है, અને ભાઈ કણ ઓછા છે એવું અંતરે ઓછું। यहाँ पे पार्टिकल ज़्यादा लग रहा है लेकिन डिस्टेंस भी
तो उस सब का मिला के हमें क्या, ये जो शेडेड पोर्शन है लाल वाला, उसका कोई फोर्स आपको मिलेगा नहीं। तो जो फोर्स मिलेगा ना वो कैपिटल एम मास से ही मिलेगा। एक है, समझ ले अर्थ की डेंसिटी रो है, अर्थनी डेंसिटी मीन्स रो જેટલી છે, रो। वैसे तो अर्थ की डेंसिटी अलग अलग होती है, कहीं पे पहाड़ होते हैं, कहीं पे पानी होता है, कहीं पे नरम ज़मीन होती है, कहीं पे भेड़सेल वाली ज़मीन होती है, यानी सब कुछ कंकर वंकर वाली है। इस वजह से डेंसिटी ऑफ अर्थ कांस्टेंट नहीं है, तो ये एवरेज डेंसिटी ऑफ अर्थ है। अब इसको मैंने क्या एज्यूम कर लिया है भाई, दबे उसको मैंने क्या, मैं सुधारी लीधું કે ભાઈ રો યુનિફોર્મ ડેન્સિટી છે। માસ ઇઝ ઇક્વલ ટુ મીન્સ તને ખબર પડે ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ। ગુજરાતીવાળા દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, ઘનતા એટલે દળના છેદમાં કદ। अब यहाँ पे चलो मास मिल गए, इस पे कितना फोर्स लगेगा, GMM अपॉन R स्क्वेर। ए आखी अर्थ नहीं लेवानी दिशाबा, तार बाकी है चैप्टर आखू नहीं लेवानुं, आटली ज लेवानुं मास। चलो G कैपिटल M रो इंटू 4/3 पाई R क्यू। અને એક્સિલરેશન એટલે F/m મીન્સ જેની પર ફોર્સ લાગે, ફોર્સને એના જ માસથી શું કરવાનું, ડિવાઈડ કરવાનું। વેરી ગુડ। 4/3 પાઈ 0 R, 4/3 पाई 0 R, सही है यार। G लिखो, G ऑफ R लिखो, आपको ऐसा मिलेगा 4/3 पाई 0। ये क्या दिखाता है, G इज प्रोपोर्शनल टू, यार भाई आ બધું कांस्टेंट है, तो G इज प्रोपोर्शनल टू, जैसे सेंटर से दूरी बढ़ेगी G बढ़ेगा। यहाँ पे बोलो क्या होता था, एक ओ मिस है कि यहाँ पे क्या होता था, G इज प्रोपोर्शनल टू 1/r स्क्वायर, है ना। लेकिन वहाँ पे क्या होता है, G इज प्रोपोर्शनल टू R आता है मिस, सही है। चल देखना, इन फॉर्म ऑफ D, D यानी डेप्थ। तो मिस यहाँ पे आपके पास क्या इक्वेशन आएगा, ये जो पूरा आरी है ना, आरी धारा आज पूरेपूરું आरी है ने, ये जो ने चेक करतो R+D છે જઈતી, જ જઈતી D+R ધેટ ઇઝ ઇક્વલ ટુ RE છે। એટલે સમજાય છે તમને, સારું। तो इन फॉर्म ऑफ D, तो RE इज इक्वल टू D+R है, तो स्मॉल r क्या आएगा, G ऑफ D। काफ़ी लोग चिल्लाते हैं मेरे को, सौम्य भाई જોયા કે ને अलग अलग છે એમાં સિસ્ટમ આખી। હા એટલે કહેવાય ઇન્ટેન્સિટી છે, જો ને અટવાઈ જવું આપણે, આ તો એવું નથી ભણ્યો ભલે આ રીતે ભણી લે, બધું આવે એને ચિંતા નહીં કરજો। મેં એ બધા ટોપિક આના પછી મૂક્યા છે, પહેલાં બોર્ડ, પછી આપણે JEE, આ બોર્ડનું જ ચાલે છે, થોડું થોડું JEE નાખ્યું છે। G ऑफ D, G ऑफ D એટલે ઘણા વારી પર કેવી રીતના કે ખબર, સર સ્મોલ r હતું, તમે લખ્યું RE-D, તો એ કેમ તમે આવું ન લખ્યું G ઓફ RE-D? તો એને કહું કે આ જે અંદરનું જે બ્રેકેટનું ટર્મ છે ને, એ કોઈ ઇક્વેશનનું ટર્મ નથી, ધીસ ઇઝ નોટ ટર્મ ઓફ ઇક્વેશન, આ ખાલી એડ્રેસ છે, એડ્રેસ। બે સૌમ્ય બેઠા હોય, સૌમ્ય વિદ્યાધીશ ને સૌમ્ય GM, અહીંયા જ છે શ્રીજા, શ્રીજા ફાઉન્ડેશન, શ્રીજા રેગ્યુલર, તો
रेगुलर क्लास श्रीजा फाउंडेशन। तो मेरे को ऐसा बोला, दो देवांशी दवे वादे, तो एक को मैं ऐसा दवे में बोलूँगा तो वही सुनेगी। तो ये एड्रेस है। तो यहाँ पे जी 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 सब जी 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 करते हैं। तो जी ऑफ आर, तो सेंटर से आर दूरी पे ऐसा बोला जाता है, सेंटर थी आर अंतर। અને જી ઓફ ડી मतलब શું? ડી ડેપ્થમાં, એટલે હું અહીંયા છે ને જી ઓફ ડી જ લખું છું। પણ આ આર જે છે ઇક્વેશનનો આર છે, આ એડ્રેસનો આર હતો, આ ઇક્વેશનનો રો આર ઈ માઇનસ એકે જી ઓફ ડી અપોન જી કરું તો મીન્સ 4/3 π0 આર આર ઈ માઇનસ ડી અને જીઈ that is equal to g of આર ઈ 4/3 π0 આર ઈ। તો આર ઈ માઇનસ ડી સૌમ્ય અપોન આર ઈ મોટા થઈ ગયું બેટા। ચલો, મને ડેપ્થ સાથે હોય ને એટલે ફોર આર લેસ ધેન આર ઈ હોય ને તો હવે ઇક્વેશન આવું મળ્યું। ભક્ત એટ સેન્ટર, તારે સેન્ટર પર જ શોધવું છે। ચાલો, અર્થના સેન્ટરથી સેન્ટરનું ડિસ્ટન્સ 0, તો તું આર 0 લીધો, અથવા ડી કેટલું લઈશ તું? ડી, અરે કેટલા હોશિયાર, કોણ બોલ્યું? ડી ઇઝ ઇક્વલ ટુ આર ઈ। તું ક્યાં બોલી છે? ડી ઇઝ ઇક્વલ, તારે બોલવાનું જ નહીં મિસ, તને પૂછે ત્યાં સુધી નહીં બોલવાનું। ડી ઇઝ ઇક્વલ ટુ આર ઈ, કારણ કે ડેપ્થ છે, આપણે ક્યાં પહોંચી ગયા? સેન્ટર પર। સેન્ટર પર પહોંચે કે સર, એટલે આપણે છેક સરફેસથી કેટલું ચાલ્યા? રેડિયસ જેટલું। હા, તો ડી એટલે આર ઈ। ચાલો, હવે આર વાળા ઇક્વેશનમાં કિંમત મૂકીએ। આ ક્યાં આવ્યું છે? આ જી ઓફ ડી જ છે। એકના એક બે વખત લખ્યા। તો જી ઓફ આર ધેટ ઇઝ ઇક્વલ ટુ જી, ક્યાં ગયું છે? અલા ભાઈ, આ સ્મોલ આર હતું, ખબર પડે? આર ઈ માઇનસ ડી છે ને, આર ઈ માઇનસ ડી સ્મોલ આર, તો સ્મોલ આર અપોન આર ઈ લખો। તો આર બરાબર 0 મૂકીએ ને, અથવા અહીંયા મૂકી દો ભાઈ, અહીંયા એવું લાગતું હોય તો સ્મોલ આર અહીંયા 0 મૂકી દો, તો સેન્ટર પરનું ફિલ્ડ કેટલું, સોરી સેન્ટર પરની જી કેટલો થાય? 0। તો જી સેન્ટર, ચલો આમાં મૂકીએ તો આમાં ડી ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું? આર ઈ, આર ઈ બાય આર ઈ કેટલા? 1, 1 માઇનસ 1 શું થાય? તો સેન્ટર પરનું ફિલ્ડ 0 થાય। તો હવે એક 4 થી 5 વખત ક્વેશ્ચન પૂછાયો, કયો ખબર? અર્થ માટે જી વર્સિસ આરનો ગ્રાફ। અર્થ માટે જી વર્સિસ આરનો ગ્રાફ। ચાલો, હવે બરાબર ધ્યાન આપજો। અહીંયા આવશે આર ઈ, આ સેન્ટર, અને આર શું છે? સ્મોલ આર, ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર। સ્મોલ આર શું? સેન્ટરથી ડિસ્ટન્સ। ચલો, ઇનસાઇડ શું તો ઇનસાઇડ, આ ઇનસાઇડ કહેવાય। ઇનસાઇડ એટલે અંદરનો વિસ્તાર, આઉટસાઇડ રિજિયન, બહારનો વિસ્તાર।
चलो इनसाइड G इज प्रोपोर्शनल टू क्या आएगा R. અને આઉટસાઇડ શું હશે? G is proportional to 1/r². तो आपको ऐसा कुछ मिलेगा. तो ये वाला ग्राफ है. चलो तो बाहर वाला इक्वेशन अंदर वाला इक्वेशन अभी पढ़ोगे कैसे? ये વાંચવાનું હમાથી એમ હું ટ્રાય કરું છું. મોડ્યુલ તમે પાસે છે ગ્રેવિટેશનનું ઘરે? આખું મોડ્યુલ તમને આપે છે કે ગ્રેવિટેશન આપ્યું જ નથી? એટલે ગ્રેવિટેશનનું ખાલી મોડ્યુલ તો મોકલે, ખાલી ઇક્વેશન જોઈ લેજો. હું ટ્રાય કરું બેસ્ટ પોસિબલ, કાલે સાંજે તમને મળી જાય. હા આપેલી છે આટલું એક જગ જોઈ લેજો ને ઇક્વેશન જોઈ લેજો. પછી હું છે ને થોડો ટાઈમ અત્યારે અટવાયેલો હતો